આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ રીતના જે એલ્યુમિનિયમના તપેલા હોય છે તે એકદમ કાળા પડી જાય છે અને સાફ નથી થતા ઘસ્યા છતાંય, તો તેને આપણે કોઈપણ જાતની મહેનત વગર અને ફક્ત ઘરમાં જ રહેલી એક વસ્તુથી કઈ રીતે એકદમ સફેદ દૂધ જેવા અને ચમકદાર બનાવી શકાય તેના વિશે જાણીશું. તો તમારે પણ આ રીતે એલ્યુમિનિયમનું વાસણ પાણી ગરમ કરવાથી કે પછી બીજા કોઈ પણ કારણથી કાળું પડી ગયું હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. ખૂબ જ સરળ રીત બતાવી છે અને સારો લાગે વિડીયો તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. તો જુઓ, અમારે અહીંયા તપેલામાં છે ને પહેલાં અમે પાણી ગરમ કરતા હતા અને ત્યાર પછી અમારે ગીઝર લાગી ગયું ને તો આ તપેલો એમને એમ જ મેં મૂકી દીધો હતો. 6-1 મહિના થઈ ગયા હશે અને આ એકદમ જૂનું તેની કાળાશ થઈ ગઈ છે. તો પણ આપણે તેને એકદમ નવા જેવું કરી નાખશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા છે ને ગેસ ઓન કરી લેવાનું છે. હવે આપણે ગેસ ઉપર તપેલાને મૂકી દઈશું અને તપેલું છે ને અડધું ભરાય ને ત્યાં સુધી તેમાં પાણી એડ કરી દઈશું. તો આપણે તપેલાને આખું નથી ભરવાનું, અડધું ભરાય ત્યાં સુધી આપણે પાણી ભરીશું એટલે જલ્દી આપણું પાણીથી છે ને એ ઉકળી જાય. જુઓ, આ રીતે મેં અડધું ભરી લીધું છે. હવે આપણે છે ને અત્યારે ગેસ આપણે ફૂલ રાખવાનું છે, કેમ કે પાણી આપણું જલ્દીથી ઉકળી જાય. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની છે, પણ પહેલાં આપણે ફૂલ રાખવાનું છે અને પાણીને આપણે ઢાંકી દઈશું એટલે જલ્દી આપણું પાણી ઉકળી જાય અને જેમ બને તેમ આપણે ગેસ ઓછું બળે. જુઓ, આ રીતે આપણે ઢાંકી દેવાનું અને હવે આપણે ચેક કરી લઈશું. જુઓ, પાણીને મેં ઉકળવા દીધું છે અને પાણી સરસ ઉકળી જાય ને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે. અને હવે આપણે અહીંયા એક વસ્તુ લેવાની છે અને તે છે લીંબુના ફૂલ, જે આપણે બજારમાં ક્યાંય પણ સહેલાઈથી મળી જાય છે. જુઓ, અને આપણે લગભગ તો રસોડામાં લીંબુના ફૂલ રાખીએ જ છીએ. તો હવે આપણે લીંબુના ફૂલ તેમાં 2 ચમચી જેટલા ઉમેરવાના છે. જુઓ, અને જો તમારે તપેલી એકદમ નાની હોય ને તો તમારે 1 ચમચીમાં પણ થઈ જશે, પણ અહીંયા મારે થોડીક મોટું તપેલું છે એટલે 2 ચમચી આપણે નાખવા પડશે. તો જેવા તમે આ રીતે લીંબુના ફૂલ તેમાં નાખશો ને તો આ રીતે જુઓ ફીણ જેવું થશે અને આ રીતે ફીણ જ્યારે બેસી જાય ને ત્યાર પછી આપણે 1 ચમચીથી તેને હલાવી લઈશું એટલે બધા લીંબુના ફૂલ તેમાં મિક્સ થઈ જાય સરસ. આ રીતે આપણે ચમચીથી પાણીને હલાવી લઈશું અને હવે આપણે શું કરવાનું છે કે આ પાણીને છે ને મીડિયમ ગેસ ઉપર જ રાખવાનું અને 15થી 20 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું. તો અહીંયા મેં 20 મિનિટ સુધી પાણીને ઉકાળી લીધું છે. હવે આપણે તેને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે તેને કાળાશ થઈને નીકળવા માંડી છે અને સરસ તપેલું આપણું ચોખ્ખું થવા માંડ્યું છે. જુઓ, તો આ રીતે 75% છે ને આ રીતે ઉકાળવાથી જ તમારે સાફ થઈ જશે. અને હવે આપણે ગેસની ફ્લેમ અહીંયા ઓફ કરી દેવાની છે એટલે કે બંધ કરી દઈશું અને તેને હળવું ઠંડુ થવા દઈશું, કેમ કે બહુ જ ગરમ છે. તો અહીંયા મેં તપેલાને 5 મિનિટ સુધી ઠંડુ થવા દીધું છે અને હવે વધારે ગરમ નથી એટલે આપણે તેને મસોટાથી ઉતારી લઈશું નીચે. અને આ રીતે નીચે ઉતાર્યા પછી આપણે એક વાસણ નાનું લઈ લેવાનું અને તેનું જે પાણી છે ને ઉકાળેલું તેને એક નાના વાસણમાં રાખી લઈશું અને આપણે જે બીજું પાણી છે એ ઢોળી નાખશું એટલે કે ફેંકી દઈશું. અને આ આપણે થોડુંક પાણી એટલા માટે બચાવ્યું છે કે આપણે જ્યારે તેને સાફ કરશું ત્યારે આપણે તેમાં નાખવા થાય તેની જે કોર ઉપર કાળાશ જે બાકી રહી ગઈ છે ને જરા કમથી તેને આપણે ઘસી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે ઉકાળવાથી જ ઘણી બધી કાળાશ ઓગળી ગઈ છે અને નીકળી પણ ગઈ છે અને એકદમ સફેદ જેવું થઈ ગયું છે. હવે આપણે છે ને આ રીતે કોઈ પણ સ્ક્રબર કે તાર લઈ લેવાનું અને ઉપર સાબુ કે પછી તમે જે પણ લિક્વિડથી વાસણ ધોતા હો ને તે લગાવી દેવાનું અને આપણે જે પાણી રાખ્યું છે ને ગરમ આ રીતે અલગ તેને નાખતા જવાનું અને હળવા હાથે આપણે ઘસી લેવાનું છે એટલે કે સરસ આપણે એકદમ નવા જેવું તપેલું થઈ જશે અને તેનો મેલ ઓગળેલો છે એટલે તરત જ નીકળી જશે. જુઓ, તમે જોઈ શકો છો કે બધી જ તેની કાળાશ નીકળતી જાય છે. તો આ રીતે આપણે પાણી રાખ્યું છે તે નાખતા જઈશું અને તેને ઘસતા જઈશું. તો ખૂબ જ સરસ તમારું તપેલું એકદમ નવા જેવું અને ચમકદાર થઈ જશે. કોઈ પણ જાતની આપણે તેમાં મહેનત ન કરવી પડે, આપણે ફક્ત ગેસ બાળીને તેને ઉકાળવાનું જ રહેશે. જુઓ, અને એકદમ અસરકારક આ આઈડિયા છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે તમને આઈડિયા કેવો લાગ્યો. જુઓ, તમને હું ઘસીને તેનું રિઝલ્ટ બતાવું છું અને સાફ કરીને ધોઈને પણ બતાવીશ કે આપણું તપેલું પહેલાં કેવું હતું અને હવે આપણે ઉકાળવાથી અને સાફ કરવાથી કેવું સરસ થઈ ગયું છે. તો જુઓ, આ રીતે તમે કોઈ પણ નાનું મોટું વાસણ એલ્યુમિનિયમનું હોય ને તેને સરળતાથી સાફ કરી શકો. તો અહીંયા મેં ઘસી લીધું છે અને હવે તમને ધોઈને તેનું રિઝલ્ટ પણ બતાવું છું. આ રીતે આપણે પાણીમાં તેને ધોઈ લઈશું સરસ રીતે. તો મિત્રો, તમે મારો આ વિડીયો કયા ગામથી જુઓ છો તે કમેન્ટ દ્વારા જણાવજો અને તમને આ વિડીયો મારા ગમે છે કે નહીં તે પણ જણાવજો. અને વિડીયો જો મારા સારા લાગતા હોય તો તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી આપજો. તો અહીંયા આપણે તપેલો ધોઈ લીધું છે અને હવે તમને તેનું રિઝલ્ટ પણ બતાવું છું કે કેવું સરસ તપેલું થઈ ગયું છે. પહેલાંનો અને પછીનો ફરક તમે જોઈ શકો એટલા માટે મેં ઉપર સ્ક્રીન પર પણ બતાવ્યું છે કે આપણે પહેલાં કેવું ગંદુ અને કાળું તપેલું થઈ ગયું હતું અને હવે એકદમ નવા જેવું જે કાળાશ થોડી ઘણી રહી ગઈ છે તે પણ તમે રોજ ઘસો એટલે સરસ એકદમ ક્લીન થઈ જશે. જુઓ, અને આજે તેના તળિયામાં કાળા દાગ દેખાય છે ને તે આપણે ગોબા પડી ગયેલા છે ને એટલા માટે તમને દેખાય છે, બાકી તેની કાળાશ એકદમ જતી રહી છે.
તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને શેર પણ કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.